हेलो। तो આજે અમે આવ્યા છીએ યુનિવર્સિટી ઓફ સાઉથ એશિયા કિર્ગિસ્તાનમાં ઓર ટોકમોકમાં ઓર અમારી સાથે છે ઘણા બધા ગુજરાતી સ્ટુડન્ટ. તો આપણે આજે હું તમને રૂબરૂ કરાવું છું ખાંભુ દશરથ. ક્યાંથી છો તમે? બનાસકાંઠા. બનાસકાંઠામાં કયું ગામ? ભાટીપ. ભાટીપ એટલે ધાનેરા તાલુકાનું ભાટીપ ગામ. ઓકે ઓકે, વાહ, વેરી ગુડ. તમારી જોડે બીજા કોણ છે બનાસકાંઠાના? બનાસકાંઠાના એક ઓમ ઠાકોર. ઓમ ક્યાં છે? આવો ઓમ, તું ક્યાંથી આવે છે? હું પાલનપુર. તું પાલનપુરનો છે? ઓકે, પાલનપુરમાં તારું કયું ગામ? મારું ગામ મહેતા. મહેતા. અને પાલનપુરનો સ્ટુડન્ટ આજ કિર્ગિસ્તાનમાં છે અમારી જોડે, મહેતાનો સ્ટુડન્ટ. બીજો તારી જોડે કોણ હતો? બીજો તો મારું પાલનપુરનો બીજો. અચ્છા, બીજા લોકો પાછળની બેચમાં આવે છે. તો લાઈક એવું છે, લાઈક તને શું કેવું થાય છે તું જ્યારે ઘરે હતો ને? કારણ કે આપણા બનાસકાંઠામાં કેવું, હું બનાસકાંઠાનો છું, કે લોકોને ઘરે એક્સપેક્ટેશન એવું હોય કે ત્યાં જઈશું તો શું હશે, કેવું હશે, કેવું જમવાનું હશે, રહેશે કે નહીં, ફાવશે કે નહીં, ઘણી બધી પ્રોબ્લેમ હોય છે. તો તમારું કેવું શું છે સ્પેશિયલી, શું કહી છે ખાસ બનાસકાંઠાના સ્ટુડન્ટ માટે જ્યારે નીટ પાસ કરે છે ને એના પછી? हाँ पर हाँ, मुझे तो पता ही नहीं लगा ये सब हो गया, लेकिन मैंने सर को कंसल्ट चार्ज में ये सब जाना गया, तो मैंने जाना कुछ अलग होगा। मेरे पेरेंट्स भी पूछ रहे थे कि क्या हो गया, क्या नहीं, कैसा खाना होगा, कैसे रहेगा, यस यस यस. ઓલ ઓવર તું શું કહીશ કે ઓલ ઓવર અહીંયા આવીને કેવું લાગે તારે ટ્રાવેલ? તું જ્યારે નતો ફ્લાય થયો એના પછી ફ્લાય થયો એના પછી તને કેવું લાગે? हाँ, यहाँ तो बहुत अच्छा है. बहुत अच्छा है. बहुत ઓકે ઓકે, ભાઈ તમે કાલે બિસ્કિટ થી આયા, અહીંયા કેટલા વાગે પહોંચ્યા હતા? अच्छा. 7 સાડા 7 વાગે. તો 7 સાડા 7 વાગે પછી તમે અહીંયા આયા, તમે શું કર્યું, કઈ પ્રોસેસ શું થઈ તમારી યાર? हाँ, हमारा वेलकम हुआ और વેલકમ થયું તો કઈ રીતે વેલકમ કરી દીધું? એટલે મસ્ત બુકે બુકે આપીને એવું વેલકમ કરી દીધું? યસ યસ. પછી શું કેવું છે તમારે? અમારા વેલકમમાં મેમ ને સર ને બધા આવ્યા. યસ એ યસ. લોકોએ અમને ફૂલ બુકે આપીને તેમને અમારું સ્વાગત કર્યું. પછી ગુલામ સરની સાથે અમે ફોટો ક્લિક કર્યા ને પછી અમને યુનિવર્સિટીમાં લંચમાં લઈ ગયા. જમવાનું બીજું કેવું હતું ડિનર સાથે? ડિનરમાં તો બહુ સરસ હતું. જમવામાં તો તમને હોસ્ટેલ બોસ્ટેલ મળી ગયો? આ હોસ્ટેલ વર્ષમાં સબ થઈ ગયું. મને રૂમ પણ બહુ સરસ લાગ્યો. તમે રૂમમાં કોણ કોણ છે? હું રૂમમાં અમે સફાન, રયાન અમે અને અમે પોતે. સફાન રહ્યા રહેતું. સફાન ક્યાંનો છે? ભરૂચ. ભરૂચથી છે. તું આના રૂમમાં છે. કેવું છે તારો રૂમ બૂમ બધો બરોબર છે? યસ. બીજું તારે કોઈ ખાસ સ્પેશિયલી બનાસકાંઠાના સ્ટુડન્ટને કંઈ કેવું હોય તો? બનાસકાંઠાના સ્ટુડન્ટને મારે એટલું જ કહેવું હતું કે હે ને, મેકિંગ ડોટર ઓર્ગેનાઇઝેશન દ્વારા મેં જ્યાં એડમિશન લીધું, એ લોકોની બધી જે પ્રોસેસ છે એ લોકો બહુ સારી કરે છે. અમારે એરપોર્ટ પરથી અમારે આવતા કશું તકલીફ થઈ નહીં. અમે બહુ સિક્યોરલી અમે અહીંયા આવી ગયા. અચ્છા અચ્છા. યુનિવર્સિટી કેવી લાગી? હાલ તમે આજે વિઝિટ કરી ને? યુનિવર્સિટી તો અમને બહુ જ સરસ લાગી. ત્યાંના અહીંના જે ટીચર્સ ને એ લોકોને અમને જે ગાઈડન્સ મને બહુ સરસ કરે છે. ત્યાંની લેબ ને બેબ મને બહુ જ પસંદ આવી. ત્યાં બધું કોમ્પ્યુટર થ્રુ થાય છે. તમારી હોસ્ટેલ ક્યાં છે? આમ બતાવો. આ અમારું હોસ્ટેલ. આ એમની હોસ્ટેલ છે, બાજુમાં જ એમની હોસ્ટેલ છે. આ એમનો યુનિવર્સિટી કેમ્પસ છે. આ યુનિવર્સિટીનો મોટો કેમ્પસ છે. આ યુનિવર્સિટીનું બીજું કેમ્પસ છે અને એની પાછળ હોસ્પિટલ છે મોટી. એ હોસ્પિટલ બી આપણે વિઝિટ કરવા આજે જવાના છીએ. બીજું સ્પેશિયલી કંઈ ખાસ કહેવું હોય તો આપણને, એમ તમારું શું કહેવું થાય? ઓલ આમ તારા ઘરવાળાને તે ફોન બોન કરીને વાત કરી લીધી? વાઈફાઈ બાઈફાઈ ઇન્ટરનેટ બેન્કિંગ ચાલુ થઈ ગયું બધું પ્રોપર આવતા પહેલા જ આમ? એ બધું બસ કમ્પ્લીટ થયું. પ્રોસેસ તમારી કમ્પ્લીટ થયું. ડન ડન. ચલો.